હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છીએ બંધારણનો એક બહુ મહત્વનો ટોપિક, આપણા રાષ્ટ્રીય પ્રતીકો, જેનો આ છેલ્લો વિડીયો છે. અગાઉ તમામ બીજા પ્રતીકો છે એની ઉપર આપણે વિડીયો નાના બનાવી દીધા છે, જેથી કરીને આપણે યાદ રાખવા સહેલા પડે. અને આ ટોપિકમાંથી 100% માર્ક 1 કે 2 માર્કનો પ્રશ્ન હશે જ, એટલે નોંધી લેજો અને કરી લેજો. આજે આપણે જોઈશું સૌથી પહેલા રાષ્ટ્રીય ફૂલ તો આપણને ખબર જ છે, કમળ. બરોબર, કમળ. આજકાલ તો કમળ જ છે, પહેલેથી કમળ છે. તો કમળ વિશે શું પૂછાય? તો રાષ્ટ્રીય ફૂલ વિશે તો મને એવું લાગે કે વિશેષમાં તમારે યાદ રાખવા જેવું આટલું છે, એનું વૈજ્ઞાનિક નામ પૂછાઈ શકે. નેલમ્બો ન્યુસિફેરા ગાચન. યાદ રાખી લેજો, નેલમ્બો ન્યુસિફેરા ગાચન. તો કમળનું વૈજ્ઞાનિક નામ ખાસ યાદ રાખજો. બાકીની જનરલ ઇન્ફોર્મેશન છે, બહુ કાંઈ આપણા કામની નથી. કે પ્રાચીન કાળથી આપણી શુભ માનવામાં આવે છે કમળ, અને જૈન, હિન્દુ, બૌદ્ધ ધર્મની અંદર મહત્વનું છે કમળનું ફૂલ, એટલે એને રાષ્ટ્રીય ફૂલ ઘોષિત કરવામાં આવ્યું છે, આવું માનવામાં આવે છે. પણ આપણા કામની માહિતી આટલી. નેલમ્બો ન્યુસિફેરા ગાચ. રાષ્ટ્રીય ફળ સદાબહાર આપણી કેરી. બરોબર, તો કેરી વિશે શું પૂછાઈ શકે? તો વૈજ્ઞાનિક નામ તો દરેકના તમારે તૈયાર કરવા જ પડશે. તો મેગ્નિફેરા ઇન્ડિકા. કેરીને હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે જુઓ, અથવા તો કોઈ તમે શોપ ઉપર કેરી ખરીદવા જાઓ, તો તમારે એને કહેવાનું કે મને મેગ્નિફેરા ઇન્ડિકા આપો. બરોબર, તો યાદ રહી જશે. તો મેગ્નિફેરા ઇન્ડિકા કેરીનું વૈજ્ઞાનિક નામ છે. ફળોનો રાજા માનવામાં આવે છે, તો આપણને ખબર જ છે. અને છેલ્લે રાષ્ટ્રીય રમત. આમ જો તો ભારતની કોઈ ઓફિશિયલ રમત છે નહીં. ક્રિકેટ બહુ ફેમસ છે ભારતની અંદર. હોકીને રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે, ફિલ્ડ હોકીને. પરંતુ છતાં પણ એમ કહી શકાય કે ભારતની કોઈ નેશનલ ગેમ છે નહીં, ઓફિશિયલ નેશનલ ગેમ નથી. હોકી સાથે તમે ક્યાંક તમને મળે તો ધ્યાનચંદ વિશે જરૂરથી જાણજો. હોકી અને ધ્યાનચંદ એટલે હોકીના સચિન તેંડુલકર, જેમણે ખૂબ જ જબરજસ્ત હોકીમાં આપણનું પ્રદર્શન હતું. 7 વખત આપણે ઓલિમ્પિક ચેમ્પિયન રહ્યા છીએ હોકીમાં, ધ્યાનચંદના કારણે. અને ધ્યાનચંદને હિટલરે એવું કહેલું, એનું રમત જોઈને, હોકીની રમત જોઈને હિટલરે કહેલું ધ્યાનચંદને કે તું જર્મનીમાં આવી જા, તો હું તને આર્મીની અંદર એક સારું એવું પદ આપીશ. પણ ધ્યાનચંદે સવિનય ના પાડેલી. તો ફિલ્ડ હોકીને રાષ્ટ્રીય રમત માની શકાય. તો કમળ, કેરી અને ફિલ્ડ હોકી, આટલું યાદ રાખજો. આ સાથે જ તે આ રાષ્ટ્રીય ચિહ્નોની સિરીઝ આપણે પૂરી કરીએ છીએ. બધા વિડીયો જોજો, નોંધી લેજો અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.